हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડીયોની આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 1318 પ્લસ જગ્યા માટે એ ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર એ પટ્ટાવાળા, પછી બેલીફ, ડ્રાઈવર અને ગુજરાતી અંગ્રેજી સ્ટેનોગ્રાફર વિવિધ વર્ગની એ તે ભરતી છે. તો કે તેની અંદર એ જે પણ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભર્યા છે અને તેની તૈયારી કરતા હોય તો કે તેમની માટે આ જે સ્પેશિયલ સિરીઝ રહે તો કે તે ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે તે તમામ ભરતી રહે તો કે તેની અંદર એક સ્પેશિયલ ટોપિક હોય તો કે તે એ રમતગમત છે. એટલે કે હાઈકોર્ટ દ્વારા જે ભરતી હોય તો કે તેની અંદર રમતગમતની એ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આપણે આ રમતગમત માટેની એ આ સ્પેશિયલ સિરીઝ છે અને આ તેનો એ પહેલો ભાગ છે, જેની અંદર આપણે આ કોઈ પણ રમત હોય તો કે તેની અંદર એ ખેલાડીઓની એ સંખ્યા કેટલી હોય તો કે તેની માહિતી જોઈશું. પછી રમત સાથે સંકળાયેલા જે વિવિધ મેદાનો છે તો કે તેના નામ જોઈશું અને વિવિધ દેશોની જે રાષ્ટ્રીય રમતો છે તો કે તેની પણ માહિતી જોઈશું, જે તમને આવનારી પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. માટે તમે આ વિડીયો નહીં રહો તો કે તે એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો. અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને એ શેર કરવાનો બાકી હોય તો શેર કરજો. તો હવે આપણે એ વિડીયોની શરૂઆત કરીએ. તો કે તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે કોઈ પણ રમત હોય તો કે તેની અંદર એ એક ટુકડીની અંદર ખેલાડીઓની એ સંખ્યા કેટલી હોય તો કે તેની માહિતી જોઈશું. તો કે તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે રમતની વાત કરીએ તો કે જે પોલો રહી તો કે તેની અંદર એ ખેલાડીઓની સંખ્યા એ 4 ખેલાડીઓ હોય છે. જ્યારે બાસ્કેટબોલ હોય તો કે તેની અંદર એક કુલ ખેલાડી એ 5 એટલે કે જે એક ટુકડી હોય તો કે તેની અંદર એ 5 ખેલાડીઓ હોય છે. જ્યારે વોલીબોલ હોય તો કે તેની અંદર એ એક ટુકડીની અંદર એ 6 ખેલાડીઓ હોય છે. અને તમે અહીં જે પણ ગેમ છે તો કે તેના એ પણ ફોટો પણ જોઈ શકો છો, જેથી તમને તે ગેમ રહે તો કે તે સહેલાઈથી યાદ રાખી શકો. અને ત્યારબાદ કબડ્ડી રહે તો કે તેની અંદર એ 7 ખેલાડીઓ હોય છે. જ્યારે હેન્ડબોલ હોય તો કે તેની અંદર એ પણ 7 ખેલાડીઓ હોય છે. જ્યારે ખોખો રહે તો કે તેની અંદર એ 9 ખેલાડીઓ હોય છે. અને ત્યારબાદ એ બીજી તો કે જે ક્રિકેટ, હોકી અને ફૂટબોલ હોય તો કે તે ત્રણેય ગેમની અંદર એ 11 ખેલાડીઓ હોય છે. એટલે કે જે ક્રિકેટ, હોકી અને ફૂટબોલ તે ત્રણેયને તમારે એકસાથે યાદ રાખવી, કેમ કે તે ત્રણેયની અંદર જે ખેલાડીઓ હોય તો કે તે 11 રમનાર ખેલાડીઓ હોય છે. અને ત્યારબાદ એ બીજી રમત છે તો કે તે રગ્બી રહે તો કે તેની અંદર એ ખેલાડીઓની સંખ્યા રહે તો કે તે 15 હોય છે. જ્યારે વોટર પોલો રહે તો જે પાણીની અંદર રમવામાં આવશે તો કે તેની અંદર એક ખેલાડીઓની સંખ્યા રહે તો કે તે 7 હોય છે. જ્યારે નેટબોલ હોય તો કે તેની અંદર એક ખેલાડીઓની સંખ્યા એ 7 હોય છે. અને ત્યારબાદ આપણે બીજી રમતોની વાત કરીએ તો કે તે એ બેઝબોલ અને જે સોફ્ટબોલ છે તો કે તેની અંદર એક ખેલાડીઓની સંખ્યા રહે તો કે તે 9 હોય છે. અને જે બેઝબોલ અને જે સોફ્ટબોલ હોય તો કે તેની અંદર એ માત્ર જે બોલ હોય તો કે તેનો જે ફરક હોય છે, બાકી બંને રમત રહે તો કે તે એક સમાન જ છે. જ્યારે ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન રહે તો કે તેની અંદર એક ખેલાડીઓની સંખ્યા રહે તો કે તે 1 અથવા તો 2 હોય છે. એટલે કે જો સિંગલ મેચ હોય તો કે તેની અંદર એક ખેલાડી હોય. જ્યારે ડબલ્સની મેચ હોય તો કે તેની અંદર એ 2 ખેલાડીઓ હોય છે. આ રીતે જે અહીં ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન રહે તો કે તેની અંદર 1 અથવા તો 2 ખેલાડીઓ હોય છે. એટલે કે અહીં આપણે જે ખૂબ જ મહત્વના જે રમતોની અંદર જે ખેલાડીઓની સંખ્યા હતી તો કે તેની માહિતી જોઈ. ત્યારબાદ આપણે જે રમતો અને તેના માટેના જે મેદાનો છે તો કે તેના નામો જોઈશું. એટલે કે જે ક્રિકેટ હોય તો કે તે એ પિચમાં રમે છે. આવા જે વિવિધ રમતો રહે તો કે તેના મેદાનોના નામ હોય તો કે તેમને પણ એ જુદા જુદા નામથી ઓળખવામાં આવશે. તો આપણે અહીં જે ચાર્ટ રહ્યો તો કે તે પણ એ તમે જોઈ શકો છો, જેની અંદર એ ઘોડેસવારી અને જે પોલો હોય તો કે તેનું જે મેદાન હોય તો કે તેને એ એરેના કહેવામાં આવશે. જ્યારે ટેબલ ટેનિસ હોય તો કે તેનું જે મેદાન હોય તો કે તેને એ બોર્ડ કહેવામાં આવશે. જ્યારે ગોલ્ફ હોય તો કે તેનું જે મેદાન હોય તો કે તેને એ કોર્સ કહેવામાં આવશે. અને જે આ ગોલ્ફનું મેદાન રહ્યું તો કે તે એ પૂછાયેલું પણ છે. અને ત્યારબાદ જે ટેનિસ, બેડમિન્ટન, નેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ અને જે સ્કોચ હોય તો કે તેનું જે મેદાન હોય તો કે તેના નામને એ કોર્ટ કહેવામાં આવશે. અને ત્યારબાદ જે બેઝબોલ હોય તો કે તેના મેદાન હોય તો કે તેને એ ડાયમંડ કહેવામાં આવશે. ફૂટબોલ અને હોકી હોય તો કે તેમનું મેદાન એ ફિલ્ડ કહેવાય છે, એટલે કે મેદાન કહેવાય છે. જ્યારે જુડો, કરાટે અને ટોકોડોન્ડો રહ્યો તો કે તેનો મેદાન હોય તો કે તેને એ મેટ કહેવામાં આવશે. જ્યારે ક્રિકેટ હોય તો કે તેની રમત રહે તો કે તે એ પીચ ઉપર રમાય છે. જ્યારે સ્વિમિંગ રહ્યું તો કે તે એ પુલ પર રમવામાં આવે છે. જ્યારે એટલે કે સ્કેટિંગ પછી બોક્સિંગ રહ્યું તો કે તેને એ રિંગની અંદર રમવામાં આવશે. જ્યારે કર્ટિંગ અને આઈસ હોકી રહ્યું તો કે તેને એ રિંકમાં રમવામાં આવશે. એટલે કે તમારે રિંગ અને રિંગ કર્યું તો કે તે બંને વિશે એ કન્ફ્યુઝન ન થાય તો માટે તમારે તે બંને કઈ રમતમાં રમાય છે તો કે તે ખાસ જોઈ લઉં. ત્યારબાદ જે એથ્લેટિક અલગ જે રમતની જેવી કે ગોળા ફેંક, ચક્ર ફેંક, પછી બરછી ફેંક તો કે તેના જે મેદાન હોય તો કે તેને એ ટ્રેક કહેવામાં આવશે. અને જે સાયકલિંગ હોય તો કે તેનું જે મેદાન હોય તો કે તેને એ વેલોડ્રમ કહેવામાં આવશે. એટલે કે અહીં આપણે જે રમત અને તે રમત રહે તો કે તે કયા મેદાનમાં રમાય છે તો કે તેની માહિતી જોઈ. અને ત્યારબાદ આપણે હવે જે વિવિધ જે દેશો છે તો કે તેમની એ રાષ્ટ્રીય રમત કઈ છે તો કે તેની માહિતી જોઈશું. અને આમાંથી ઘણા બધા સવાલો રહ્યા તો કે તે પૂછાયેલા છે, માટે તમારે આ જે રમતો
અને તે કયા દેશની છે તો કે તે પણ એ આ રમત સાથે તમને જણાવ્યું છે, જેથી તમે તે રમત રહી તો કે તે એ સહેલાઈથી યાદ રાખી શકો. એટલે કે આપણે સૌથી પહેલાં તો શરૂઆત કરીએ તો કે જે ભારત અને પાકિસ્તાન રહ્યું તો કે તે બંનેની એ રાષ્ટ્રીય રમત રહી તો કે તે એ હોકી છે. ભારતની કોઈ ઓફિશિયલ રાષ્ટ્રીય રમત નથી, પરંતુ ભારતે જે હોકીની રમત રહી તો કે તેની અંદર એ સૌથી વધુ ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીત્યા હોવાથી એ હોકી રહે તો કે તેને એ રાષ્ટ્રીય રમત તરીકે એ ગણવામાં આવશે. જ્યારે અમેરિકા દેશ રહ્યો તો કે તેની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ બેઝબોલ છે, અને જે એ અવારનવાર પૂછાયેલી છે. અને ત્યારબાદ જે કેનેડા દેશ રહ્યો એટલે કે જે અમેરિકાની બાજુમાં જે કેનેડા દેશ આવ્યો છે તો કે તેની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ આઈસ હોકી છે. અને ત્યારબાદ એ બીજા દેશ તો કે જે ભૂતાન રહ્યો તો કે તેને જે દેશ રહ્યો તો કે તેની દેશની રાષ્ટ્રીય રમત એટલે કે જે ભૂતાનની રાષ્ટ્રીય રમત એ આર્ચરી એટલે કે જેને એ તીરંદાજી રહે તો કે તે તરીકે પણ એ ઓળખવામાં આવશે. એટલે કે તમને ઘણી બધી જે આર્ચરી રહ્યું તો કે તેની જગ્યાએ એ તીરંદાજી જો ઓપ્શનમાં આપ્યું હોય તો કે તમારે એ તે જવાબ રહ્યો તો કે તે પણ એ સાચો બની જાય. માટે ભૂતાનની જે રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ આર્ચરી અથવા તો તીરંદાજી છે. જ્યારે જાપાન રહ્યું તો કે તેની રાષ્ટ્રીય રમત એ સુમો રેસલિંગ છે. જ્યારે સ્પેન રહ્યું તો કે તેની એ રાષ્ટ્રીય રમત એ બુલ ફાઇટ છે. અને ત્યારબાદ બીજા દેશો તો કે જે મલેશિયા રહ્યું તો કે તેની એ રાષ્ટ્રીય રમત રહી તો કે તે એ સેપાક ટાકરા છે. જે તમે અહીં જે સેપાક ટાકરા રહી તો કે તે ગેમ જોઈ શકશો. ત્યારબાદ જે ચીન રહ્યું તો કે તેની એ રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ ટેબલ ટેનિસ છે, અને જે પણ એ અવારનવાર પૂછાયેલી છે. ત્યારબાદ જે ઇન્ડોનેશિયા રહ્યું તો કે તેની એ રાષ્ટ્રીય રમત રહી તો કે તે એ બેડમિન્ટન છે. અને ત્યારબાદ જે બીજી દેશોની વાત કરીએ તો કે જે અફઘાનિસ્તાન રહ્યું તો કે તેની એ રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ બુજકાશી છે, જેની અંદર જે બકરી હોય મરી ગયેલી તો કે તેને એ તમારે ઘોડાસવારી લઈને એ ફરતા હોય અને તેને એ વર્તુળની અંદર મૂકવાનું હોય, તે રીતે જે બુજકાશી રહે તો કે તે એ રમવામાં આવશે. અને તમે અહીં જે બુજકાશી ગેમ રહે તો કે તેનો પણ ફોટો જોઈ શકો છો. ત્યારબાદ જે શ્રીલંકા દેશ રહ્યો તો કે તેની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ વોલીબોલ છે. ત્યારબાદ જે નેપાળ દેશ રહ્યો તો કે તેની રાષ્ટ્રીય રમત એ દાંડી બીઓ છે. પરંતુ 2017ની અંદર નેપાળ દેશે એ પોતાની રાષ્ટ્રીય રમત તરીકે જે વોલીબોલ રહ્યું તો કે તેને એ માન્યતા આપી હતી. માટે તમારે તે વોલીબોલ અને દાંડી બીઓ રહ્યું તો કે તે બંનેને એ યાદ રાખવા. અને ત્યારબાદનો દેશ છે એ બાંગ્લાદેશ, જેની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ કબડ્ડી છે. અને ત્યારબાદ એ ઈરાન દેશ, જેની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ રેસલિંગ છે. અને મ્યાનમાર તો કે જેની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ કેનબોલ છે. અને તમે અહીં જે કેનબોલ તો કે તે રમતનો પણ ફોટો જોઈ શકો છો. ત્યારબાદના આપણે દેશોની વાત કરીએ તો કે તે એ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા રહે તો કે તે આ ત્રણેય દેશો રહ્યા તો કે તેમની રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ ક્રિકેટ છે. અને તમારે આને યાદ રાખવું હોય તો કે જે ઇંગ્લેન્ડ જે ક્રિકેટની શરૂઆત રહે તો કે તે એ ઇંગ્લેન્ડની અંદરથી થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા રહ્યું તો કે તે એ સૌથી વધુ એ ક્રિકેટની અંદર એ વર્લ્ડ કપો જીતેલા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા રહ્યું તો કે તે તમારે માત્ર યાદ રાખવાનું, આ રીતે તમે તેને એ યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ બીજી રમતોની વાત કરીએ તો કે તે એ ઇટલી, બ્રાઝિલ, ફ્રાન્સ, ઉરુગ્વે અને જે અર્જેન્ટિના રહે તો કે તેમની એ રાષ્ટ્રીય રમત રહે તો કે તે એ ફૂટબોલ છે. એટલે કે અહીં આપણે જે ખૂબ જ મહત્વની જે રમતોના ખેલાડીઓની સંખ્યા કેટલી હોય તે જોયું, પછી તેમના મેદાનો હોય તો કે તેમને કયા નામે ઓળખાય તે જોયું. અને ત્યારબાદ જે વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત કઈ છે તો કે તેની માહિતી જોઈ. અને જો તમે એ હાઈકોર્ટ પટાવવાની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે આપણે જૂના પેપર મૂક્યા, જેની અંદર 2012નું પેપર, 2014નું પેપર, 2016નું પેપર, 2019નું પેપર અને 2023ની અંદર જે પેપર 1 અને જે પેપર 2 લેવાના તે પણ એ જોઈ શકો છો. જે તમને એ હાઈકોર્ટ પટ્ટાવાળા અને જે બેલીફની ભરતી છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે ઘણી બધી વખત રહ્યા તો કે તે આ જે જૂના પેપર હોય તો કે તેની અંદરથી એ સવાલ પૂછી લેવામાં આવશે. અને જો તમે એ હજી સુધી આપણે જે આ રમતગમત માટેના જે બીજા વિડીયો મૂક્યા છે તે ન જોયો તો તમે તે પણ એ જોઈ શકો છો. જે તમને એ હાઈકોર્ટની ભરતીની તૈયારી કરવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને અહીં આપણે જે લેક્ચર લીધું તો કે તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય અને હાઈકોર્ટ ભરતી રિલેટેડ એ કોઈ પણ અપડેટ મેળવી હોય તો તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરવ લર્નિંગ રહી તો કે તેની અંદર એ જોઈન થઈને એ મેળવી શકો છો. અને જો તમને એ આ માહિતી ગમી હોય અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી આરવ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તો કે તેને એ સબસ્ક્રાઈબ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.